हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। આજના સેશનમાં આપણે એસક્યુએલ આપણું જે ચેપ્ટર હતું યુનિટ 4 એસક્યુએલ કોન્સેપ્ટ, એની અંદર આપણે ફંક્શન, ડેટા ટાઈપ, વોટ ઇઝ એસક્યુએલ એ વિશે સ્ટડી કર્યું. તો નેક્સ્ટ આપણે એની અંદર ટોપિક જોઈએ કે પીએલ એસક્યુએલનો કોન્સેપ્ટ શું છે. તો નેક્સ્ટ આવે છે પીએલ એસક્યુએલ કોન્સેપ્ટ. ઓકે, એટલે કે વોટ ઇઝ અ પીએલ એસક્યુએલ અને એસક્યુએલ બંનેમાં ડિફરન્સ શું છે. તો ઇટ ઇઝ અ પ્રોસિડર એક્સટેન્શન લેંગ્વેજ. આનો ફૂલ ફોર્મ શું થશે? ઇટ ઇઝ અ પ્રોસિડર એક્સટેન્શન ઓકે, ફૂલ ફોર્મ શું થશે? પ્રોસિડર એક્સટેન્શન લેંગ્વેજ. ઓકે, અને એસક્યુએલનું સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે, પીએલ એસક્યુએલ આપણે યુઝ શું કામ કરીએ છીએ કે જે રીતે આપણે ડીબીએમએસમાં મીન્સ કે પ્રેક્ટિકલ રન કરવા માટે ઓરેકલ સોફ્ટવેરનો યુઝ કરીએ છીએ, એ જ રીતે એસક્યુએલની આપણે ડીબીએમએસના એસક્યુએલના મીન્સ કે પ્રોગ્રામ બી કરીએ છીએ. તો એ જ રીતે પીએલ એસક્યુએલનો કોન્સેપ્ટ છે કે જે એડવાન્સ છે, એસક્યુએલથી એક બેઝ ઉપર આવે છે કે જેની અંદર તમે પીએલ એસક્યુએલનો યુઝ કરી શકો છો. સેમ વસ્તુ છે, સેમ પ્રોગ્રામ બી ઓરેકલની અંદર જ થાય છે. જે રીતે આપણે એસક્યુએલનું સ્ટ્રક્ચર સમજાતા એ રીતે પીએલ એસક્યુએલનું સ્ટ્રક્ચર છે. ખાલી જે સ્ટ્રક્ચર છે, જે બ્લોક સ્ટ્રક્ચર આવે છે, એ જ ડિફરન્ટ આવે છે કે જે આપણે એસક્યુએલની અંદર કોઈ બી મીન્સ કે ક્વેરી લખીને આપણે પ્રોગ્રામ રન કરતા હતા. ઓકે, ક્વેરીનો યુઝ કરીને આપણે પ્રોગ્રામ રાખીએ છીએ કે કોઈ સિમ્પલી કોઈ ટેબલ આપેલું હોય તો એની અંદર તમે કે જે ટેબલ આપેલું છે એનાથી અંદર કોલમ એડ કરાવી છે, ડ્રોપ કરવી છે, તો આપણે ક્વેરી થ્રુ લખતા હતા. જ્યારે પીએલ એસક્યુએલની અંદર એ રીતે ક્વેરી લખીને આવતું નથી. સિમ્પલી તમે જે રીતે સી++ની અંદર તમે જે પ્રોગ્રામ રન કરો છો એ રીતનો કોન્સેપ્ટ આવે છે. આની અંદર લૂપ, ઇફ સ્ટેટમેન્ટ એનો યુઝ કરીને પીએલ એસક્યુએલની અંદર પ્રોગ્રામ બનાવવાના આવે છે. નેક્સ્ટ જોઈએ ઓરેકલ રિલેશનલ ડેટાબેઝ. ઓરેકલ રિલેશનલ ડેટાબેઝ. આપણે આમાં ઓરેકલનો યુઝ કરીએ છીએ એ જ રીતે પીએલ એસક્યુએલનું ઓરેકલ રિલેશનલ ડેટાબેઝ કે સીપીમાં આપણે જે રીતે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર વગેરે વેરિયેબલ ડેટા ટાઈપ છે એનો યુઝ કરતા હતા. લૂપ, ઇફ સ્ટેટમેન્ટ, વાઇલ એ બધાનો યુઝ કરીને આપણે જે ડેફિનેશન આપેલી હોય એ રીતે આપણે કોડિંગ કરતા હતા. એ રીતે ઓરેકલ રિલેશનલ ડેટાબેઝ એટલે કે જે પીએલ એસક્યુએલનો જે છે એ ઓરેકલ સાથે મીન્સ કે સંકળાયેલું છે. એની અંદર આપણે પ્રોગ્રામિંગ રીતે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, પ્રોગ્રામ રન કરવાના હોય છે. પીએલ એસક્યુએલ યુઝ ઇન ઓરેકલ ટાઈમ્સ 10 ઇન મેમરી ડેટાબેઝ. પીએલ એસક્યુએલ using time 10 in Oracle time 10 sorry Oracle time 10 ડેટાબેઝ. આની અંદર આપણે ઓરેકલ કયું સોફ્ટવેર વાપરીએ છીએ? ઓરેકલ 10Gનું આપણે સોફ્ટવેર યુઝ કરીએ છીએ. જ્યારે ડીબીએમએસની અંદર પ્રેક્ટિકલ રન કરવા માટે એસક્યુએલનું તમે કોઈ બી સોફ્ટવેર લઈ લો, માઇક્રોસોફ્ટનું 5G છે, 4G છે, એ યુઝ કરી શકો છો. જ્યારે પીએલ એસક્યુએલનો તમારે યુઝ કરવાનો હોય છે ત્યારે તમારે ઓરેકલ 10Gનો યુઝ કરવાનો આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ
કે IBM ડેટાબેઝ. કેવા ડેટાબેઝ એની અંદર યુઝ કરી શકીએ છીએ? તો IBM ડેટાબેઝ. નેક્સ્ટ આવે છે ફીચર્સ. એના ફીચર્સમાં શું શું આવે છે એ જોઈએ આપણે. તો નેક્સ્ટ આપણે PLSQLના ફીચર્સ જોઈએ. તો એની અંદર આવે છે કે PLSQL ઇઝ ટાઇટલી ઇન્ટિગ્રેટેડ વિથ SQL, એટલે કે ઇન્ટિગ્રેટેડ SQL સાથે મીન્સ કે ટાઇટલી કનેક્ટેડ આપણે કરી શકીએ છીએ. એક્સટેન્શન એરર ચેકિંગ. ઓકે, તો તમે જે પ્રોગ્રામિંગ મીન્સ કે લખો છો એના એક્સટેન્શન આપેલું હોય છે, એમાં તમે કોઈ મિસ્ટેક કરો છો આપવામાં તો એ તરત જ એરર ચેકિંગ કરે છે. નેક્સ્ટ આવે છે નંબર્સ, ડેટા ટાઈપ્સ એન્ડ વેરાયટી ઓફ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર. એટલે કે આખું જે PLSQLનું જે કોન્સેપ્ટ છે, જે આખું જે સ્ટ્રક્ચર બને છે એ નંબર્સ, ડેટા ટાઈપ્સ એન્ડ વેરાયટી ઓફ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર. એટલે કે આપણે જે રીતે CPમાં કે આખું એક પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર આપણે બનાવતા હતા, એ જ રીતે આની અંદર PLSQLની અંદર બી તમે જ્યારે બી પ્રોગ્રામ બનાવો છો ત્યારે તમારે એની અંદર તમે નંબર્સ, ડિફરન્ટ ડેટા ટાઈપ્સ એન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરીને તમે આખો એક પ્રોગ્રામ બનાવી શકો છો. જ્યારે SQLની અંદર તમારે સિમ્પલી કોઈ ટેબલ તમને આપેલું હોય છે, એ ટેબલને તમે એની અંદર કોલમ એડ કરાવી શકો છો. ડ્રોપ, ડિલીટ, મોડિફાય કરવું હોય ત્યારે આપણે SQLનો યુઝ કરીએ. SQLમાં આપણે એ રીતે કરી શકીએ છીએ. જ્યારે PLSQLની અંદર તમે જ્યારે પ્રોગ્રામિંગ લેંગ્વેજ બનાવો છો ત્યારે તમે નંબર્સ, ડેટા ટાઈપ્સ અને પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર આખું એક ક્રિએટ કરીને તમે પ્રોગ્રામ કરી શકો છો. કે બેઝિકલી આપણે જોઈ શકીએ તો આખું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર છે એ તમે સી લેંગ્વેજની અંદર તમે જે રીતે પ્રોગ્રામિંગ કરતા હતા એ રીતે તમે PLSQLની અંદર બી કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે PLSQL સપોર્ટ શું કરે છે. સ્ટ્રક્ચર, પ્રોગ્રામિંગ થ્રુ ફંક્શન. ઓકે, સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ થ્રુ ફંક્શન એટલે કે તમે જે સ્ટ્રક્ચર બનાવો છો પ્રોગ્રામનું, એ પ્રોગ્રામિંગને થ્રુ ફંક્શન થ્રુ મીન્સ કે એને કનેક્ટિવિટી કરી આપે છે. ઓકે, નેક્સ્ટ આવે છે કે પ્રોસિડર એન્ડ ઉપ્સ. પ્રોસિડર એન્ડ ઉપ્સ. ઉપ્સ યાની કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર. એનું ફૂલ ફોર્મ શું થશે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર્સ. ઓકે, એટલે કે પ્રોસિડર એટલે આની અંદર અલગ અલગ તમે ફંક્શન, ડેટા ટાઈપ્સ, ઓપરેટર્સ એનો યુઝ કરી શકો છો. જ્યારે ઉપ્સ યાની કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર એટલે કે ફંક્શન છે, ફંક્શન, વેરિયેબલ, ડેટા ટાઈપ, નંબર્સ એ વગેરેનો તમે પ્રોગ્રામ બનાવવા માટે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ડેવલપ ઓફ વેબ એપ સર્વર પેજ. Development of web server page. ઓકે, આને તમે ડેવલપ જ્યારે બી મીન્સ કે પ્રોગ્રામ કરો છો ત્યારે તમે વેબ સર્વરના પેજ ઉપર મીન્સ કે તમારો જે પ્રેક્ટિકલ છે એને તમે ડેવલપ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે PLSQL બ્લોક સ્ટ્રક્ચર. ઓકે, આપણે અત્યાર સુધી PLSQL સપોર્ટ કોને કરે છે, એના ફીચર શું છે એના વિશે જોયું. હવે એના બ્લોક સ્ટ્રક્ચર વિશે જોઈએ તો આઈડિયા આવે કે એકચ્યુઅલીમાં આપણે પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકીએ છીએ.
તો નેક્સ્ટ જોઈએ PL/SQL બ્લોક સ્ટ્રક્ચર. તો અહીંયા મેં સૌથી પહેલાં લખેલું છે કે બ્લોક હેડર એટલે કે તમે જ્યાંથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરો છો એને આપણે બ્લોક સ્ટ્રક્ચર તરીકે, બ્લોક હેડર તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આવે છે કે ડિક્લેરેશન સેક્શન. ઓકે, ડિક્લેરેશન સેક્શનની અંદર તમે એડ કરાવી શકો છો. તો ડિક્લેરેશન સેક્શનની અંદર તમે વેરિયેબલ, કન્સન્ટ, કર્સર, એક્સટ્રેક્ટર તમે યુઝ કરાવી શકો છો. આની અંદર તમે વેરિયેબલ, કન્સ્ટ્રન્ટ્સ, નંબર્સ, ઓકે, એ તમે એડ કરાવી શકો છો. નેક્સ્ટ સૌથી પહેલાં તો અહીંયા એઝ, ઓકે, જે બી આપણે જે રીતે સીપીમાં ઇન્ક્લુડ, ઓકે, આ જે આપણે સ્ટાર્ટ કરતા હતા એને આપણે બ્લોક હેડર તરીકે ઓળખી શકીએ છીએ. પછી સિમ્પલી કોઈ બી તમારે સ્ટાર્ટ કરવું હોય તો ઇન્ટીજર આપણે સીપીમાં લઈને મીન્સ કે કરતા હતા કે સમ ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે અહીંયા એઝનો યુઝ કરીને ડિક્લેરેશન સેક્શનની અંદર તમારે જે બી મીન્સ કે પ્રોગ્રામને લગતા જે બી મીન્સ કે વેરિયેબલ, કન્સ્ટ્રક્ટ, નંબર હોય છે એને તમારે એડ કરવાના હોય છે. ડિક્લેરેશન સેક્શન પછી આવે છે કે એક્ઝિક્યુશન સેક્શન. એની અંદર તમે બિગિનિંગ સ્ટેટમેન્ટ, ઓકે, એ પ્રોગ્રામને લગતું તમે સ્ટેટમેન્ટ અંદર એડ કરી શકો છો. નેક્સ્ટ આવે છે એક્સેપ્શન. ઓકે, એટલે કે અહીંયા તમે જે સ્ટેટમેન્ટ એડ કરાયેલું છે એના લગતી મીન્સ કે તમારે જે આન્સર મીન્સ કે અંદર નાખવાનું હોય છે, આઉટપુટ આપણે જે જોઈ શકીએ છીએ એના રિલેટેડ જે બી મીન્સ કે લાઇન્સ લખવાની હોય છે એ તમે લખી શકો છો. અને નેક્સ્ટ એન્ડ. ઓકે, એન્ડ એટલે કે તમારો પ્રોગ્રામ આટલે કમ્પ્લીટ થાય છે. એટલે કે એની અંદર PL/SQLની અંદર તમે બ્લોક હેડર આવે છે, પછી ડિક્લેરેશન સેક્શનની અંદર વેરિયેબલ, કન્સ્ટ્રેન્ટ્સ, નંબર એટલે કે એઝ લખી શકો છો. પછી એક્ઝિક્યુશન સેક્શન આવે છે એની અંદર બિગિન ધ સ્ટેટમેન્ટ એટલે કે તમે એનું સ્ટેટમેન્ટ લખી શકો છો. એક્સેપ્શન સેક્શનની અંદર જે બી તમારી ડેફિનેશન આપેલી હોય છે એના રિલેટેડ તમારે જે આઉટપુટ જોઈએ છે એ લાઇન પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. અને લાસ્ટ એન્ડ એટલે કે તમે પ્રોગ્રામનો એન્ડ આ રીતે કરી શકો છો. તો સ્ટુડન્ટ આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે વોટ ઇઝ અ PL/SQL એન્ડ હાઉ ઇટ્સ વર્ક, એક્સપ્લેઇન ધ બ્લોક સ્ટ્રક્ચર વડે તમારે સમજાવવાનું રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ તો બ્લોક હેડરની અંદર તમે શું શું એડ કરાવી શકો છો. તો પ્રોસિડર, ફંક્શન, ઓકે, આની અંદર બ્લોક હેડરની અંદર તમે પ્રોસિડર એન્ડ ફંક્શન એડ કરાવી શકો છો. ડિક્લેરેશન સેક્શનની અંદર વેરિયેબલ, કન્સ્ટ્રેન્ટ્સ, નંબર એડ કરાવી શકો છો. જ્યારે યુઝ વેરિયેબલ એન્ડ અધર PL/SQL ઓબ્જેક્ટ ટુ પરફોર્મ એક્શન. ઓકે, એક્સેપ્શનની અંદર યુઝ વેરિયેબલ એન્ડ અધર PL/SQL object to perform action. જ્યારે એક્સેપ્શન સેક્શનની અંદર તમે હેન્ડલ એની પ્રોબ્લેમ ડેટ અરાઇઝ, that arise during execution of block, ઓકે,
આ થઈ આખી એની ફોર્મેટ કે બ્લોક હેડરની અંદર શું શું કરી શકો તો પ્રોસિડર ફંક્શન એડ કરાવી શકો છો. એઝ આપીને ડિક્લેરેશન સેક્શન આવે છે તો એની અંદર વેરિયેબલ કન્સ્ટ્રેન્ટ્સ નંબરનો યુઝ કરી શકો છો. પછી બિગિન ધ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ થાય એને તમે એક્સેપ્શન સેક્શન તરીકે ઓળખી શકો છો. તો એની અંદર તમે જે વેરિયેબલ યુઝ કરેલા છે એને PL/SQL ઓબ્જેક્ટ ટુ પરફોર્મ એક્શન, તમે જે વેરિયેબલ નાખેલા છે એને પરફોર્મ કરે છે. નેક્સ્ટ એક્સેપ્શન સેક્શનની અંદર આવે છે કે જ્યારે બી પ્રોગ્રામ રન થતો હોય છે અને એ દરમિયાન કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ અરાઇઝ થાય છે ત્યારે એ બ્લોકને હેન્ડલ કરવાનું વર્ક કોણ કરે છે તો એક્સેપ્શન સેક્શન. અને લાસ્ટમાં એન્ડ એટલે કે પ્રોગ્રામનો એન્ડ થાય છે. ઓકે, હવે વાય વી રાઇટ ધ પ્રોગ્રામ. ઓકે, આપણે હવે પ્રોગ્રામ લખવો હોય એકચ્યુઅલી તો કઈ રીતે લખી શકીએ એ વિશે આપણે જોઈએ. એ પહેલાં જોઈ લઈએ કે એની અંદર આપણે કયા કયા કેરેક્ટરનો મીન્સ કે યુઝ કરી શકીએ છીએ કે કયા કયા કેરેક્ટર સેટનો આપણે એની અંદર યુઝ કરી શકીએ છીએ. તો કેરેક્ટર સેટ વિશે જોઈ લઈએ, પછી આપણે જોઈએ કે પ્રોગ્રામ કઈ રીતે એકચ્યુઅલીમાં લખી શકાય. PL/SQL character set. PL/SQL is not case sensitive. Okay, PL/SQL is not case sensitive. Next આવે છે use same data type as SQL. Use same data type as SQL. ઓકે, નેક્સ્ટ આવે છે કમેન્ટ્સ. તો વાય કમેન્ટ્સ કઈ રીતે તમે આપી શકો? સ્ટાર્ટ કમેન્ટ્સ એન્ડ કમેન્ટ્સ, આ રીતે તમે કમેન્ટ્સ બી આપી શકો છો. ફોર મલ્ટિપલ તમારે કમેન્ટ્સ આપતી હોય, મલ્ટીલાઇન કમેન્ટ્સ આપતી હોય તો તમે આ જે છે એ સિંગલ કમેન્ટ. ઓકે, અસાઇનમેન્ટ ઓપરેશન. અસાઇનમેન્ટ ઓપરેશનનો યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ આવે છે ઇન્ડિકેટ એન્ડ ઓફ લાઇન, કે સિમ્પલી ઇન્ડિકેટ એન્ડ ઓફ ધ લાઇન. ઓકે, સેમ સ્ટ્રક્ચર સી જેવું રહેશે જે રીતે આપણે એની અંદર અપર કેસ લોઅર કેસ, કેસ સેન્સિટિવ યાની કે નોટ અ કેસ સેન્સિટિવ એટલે કે અપર કેસ બી યુઝ કરી શકો છો અને લોઅર કેસ બી. A to Z આ રીતે બી તમે લખી શકો છો એન્ડ લોઅર કેસ. બંને લેંગ્વેજ એ ડિફાઇન કરે છે. ઓકે, યુઝ સેમ ડેટા ટાઈપ એઝ SQL, જે રીતે આપણે ડેટા ટાઈપના યુઝ કરતા હતા SQLની અંદર એ રીતે યુઝ કરી શકો છો. फिर नंबर्स 0 to 9 હોય આ જે નંબર છે એનો બી તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે સિમ્બોલ. ઓકે, સોરી કમેન્ટ્સ. કમેન્ટ્સ તમે જે રીતે આપણે પ્રોગ્રામમાં સીપીના પ્રોગ્રામમાં કમેન્ટ્સ નાખતા હતા કે સ્ટાર્ટ કમેન્ટ એન્ડ કમેન્ટ, એ રીતે અહીંયા બી તમે કમેન્ટ્સ યુઝ કરી શકો છો. ફોર મલ્ટિપલ લાઇનની અંદર તમારે જ્યારે કમેન્ટ્સ કરવી હોય
તો તમે એને આ રીતે યુઝ કરી શકો છો. એને સિંગલ કમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને એન્ડ નેક્સ્ટ આવે છે અસાઇનમેન્ટ ઓપરેશન. એની સિવાય અલગ અલગ જે ઓપરેશન છે, સિમ્બોલ્સ છે, એનો તમે યુઝ કરી શકો છો. માઇનસ, ઓકે, ડિવિઝન, મલ્ટીપ્લસ, આ જે અલગ અલગ જે સિમ્બોલ છે એનો બી તમે યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં જ્યારે બી પ્રોગ્રામનું એન્ડિંગ હોય છે ત્યારે ઇન્ડિકેટ એન્ડ ઓફ ધ લાઇન, બેઝિક સિમ્પલ કમ્પલસરી તમારે ઇન્ડિકેટ સેમિકોલન કરવાનું આવે છે. તો આ છે કેરેક્ટર સેટ. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું કે વાય વી રાઇટ ધ પ્રોગ્રામ, કે આપણે PL/SQL નો પ્રોગ્રામ કઈ રીતે લખી શકીએ છીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.